તાલુકાના મીંઢોળમાં નવરાત્રિના 8મા નોરતે લખન દરબારની ઉપસ્થિતિમાં મા અંબાની પૂજા આરાધના સાથે ગરબાની રમઝટ જામી હતી। સિનોર તાલુકાના મીંઢોળ ગામે મા અંબાની નવલી નવરાત્રિમાં પૂજા કરવામાં આવે છે। તેમજ પહેલા નોરતેથી 9મા નોરતા સુધી કેટલાક ગાયકો ગાયિકાઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં મા અંબાની આરતી તેમજ ગરબાની રમઝટ બોલાવવામાં આવતી હોય છે। ત્યારે ગતરોજ 8મના દિવસે લખન દરબાર ઉર્ફે એલડી બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરાધનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આયોજક હિતેશ ઠાકોરના આમંત્રણને માન આપી લખન દરબાર ઉપસ્થિત રહ્યા હતા। લખન દરબારનું હિતેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। લખન દરબાર દ્વારા યુવાનોને સરકારી નોકરી તેમજ સારી રોજગારી કેવી રીતે મેળવી શકાય તે માટે સમજ આપવામાં આવી હતી। લખન દરબારે કોઈ પણ કામ માટે તત્પરતા દર્શાવી હતી। માતાજીના આરાધનાના તહેવારમાં આજે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મીઢોળ ગામે આવવાનું થયું છે। માં ભવાનીના આશીર્વાદ દીધા છે। તેમજ મીઢોળ ગામના આગેવાન સહિત અનેક યુવાનો, માતા, બહેનો, વડીલોના જોડે મુલાકાત પણ કરી છે। મીઢોળ ગામના યુવાનોના સારા ભવિષ્ય માટે પ્રાર્થના પણ કરી છે। તેમજ હર હંમેશ હું રોજગારી પર જે વાત કરું છું એ જ પ્રમાણે આજે મીઢોળ ગામના યુવાનો જોડેથી વચન લીધું છે કે આવતા વર્ષે માં ભવાનીના આરાધનાનો તહેવાર આવે એની પહેલા આ ગામમાંથી સરકારી પરીક્ષા યુવાનો આપતા થાય તેમજ સરકારી પરીક્ષા આપીને સરકારી નોકરીઓ મેળવતા થાય। કારણ કે ગામડે ગામડે જો સરકારી પરીક્ષાઓમાં પરીક્ષા આપીને તલાટી, મામલતદાર, કલેક્ટર, આઈપીએસ, આઈએએસ, પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ અનેકો જગ્યાએ જો યુવાનો ગામડાના લોકો પહોંચશે તો ખરેખર ગામડાનો વિકાસ થશે। આ બધી જ બાબતે આજે ચર્ચા થઈ છે તેમજ પ્રાર્થના કરી છે ગુજરાતનું ભવિષ્ય તેમજ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ખૂબ જ સારું બને એની માટે પ્રાર્થના પણ કરી છે। આપ સૌને આપના મીડિયાના માધ્યમથી નવરાત્રિના પવિત્ર તહેવારની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।